દેવગઢ બારિયામાં દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ હાર્દિક પટેલના અધ્યક્ષસ્થાને શહેર ગ્રામ્ય યુવા મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ. દેવગઢ બારિયા ખાતે શહેર અને ગ્રામ્ય યુવા મોરચાની સંયુક્ત પ્રથમ કારોબારી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક સ્તરે યુવા સંગઠનને વધુ સુદૃઢ, સક્રિય અને પરિણામલક્ષી બનાવવા માટે સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ સંગઠનાત્મક બેઠકમાં દાહોદ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અતુલભાઈ ભાભોર, દેવગઢ બારિયા ગ્રામ્યના પ્રમુખ હરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી મુકેશભાઈ જીગર તેમજ યુવા મોરચાના પ્રભારી સંજયભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉપરાંત શહેર યુવા મોરચાના પ્રમુખ કુણાલ પીપલોદિયા અને ગ્રામ્ય પ્રમુખ કમલેશભાઈ પટેલની સાથે મહામંત્રીઓ ધવલ બારિયા અને દિશાક કલાલ સહિત વિવિધ ઉપપ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષ અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધતા જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ પટેલે ઉપસ્થિત યુવા કાર્યકરોની પક્ષની વિચારધારાને જન સુધી પહોંચાડવા અને સંગઠનાત્મક માળખાને વધુ ધારદાર બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આગામી રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને યોજાનાર હર ઘર તિરંગા અભિયાનના સુચારુ આયોજન અને તેના સફળ અમલીકરણ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, જેથી છેવાડાના નાગરિકો સુધી આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક પહોંચાડી શકાય.